બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સહુણમ, એસો પંચન મુક્કારો, એસુ પંચ નમુકારો, સવ્વ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વે સિંહ, મંગલાણમ ચ સંવેશીમ, પડમમ હવૈ મંગલમ, અગમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. આ પદ પતી જાય એટલે તમારા પાસે આવીએ જે પ્રશ્ન તૈયાર રાખજો. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ પદ ગવડાવશે, વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક પ્રશ્ન તો છે પણ લાવો પેલી 5 આજ્ઞા પરમાણુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રસ્તો પાર કરવામાં તો લોક રાખે છે બહુ ભો, રસ્તો પાર કરવામાં તો લોક રાખે છે બહુ ભો, જ્યાં દેખી તો લાગે છે માર ત્યાં જ રાખે ભો, જ્યાં દેખી તો લાગે છે માર ત્યાં જ રાખે ભો, રસ્તો પાર કરવામાં તો લોક રાખે છે બહુ ભો, રસ્તો પાર કરવામાં તો લોક રાખે છે બહુ ભો, જ્યાં દેખી તો લાગે છે માર ત્યાં જ રાખે ભો, જ્યાં દેખી તો લાગે છે માર ત્યાં જ રાખે ભો, કોઈના ખેતરોમાં ચોરી કરતા ફોજદારી ભો, કોઈના ખેતરોમાં ચોરી કરતા ફોજદારી ભો, કાયદા તૂટ્યા જો સરકારી તો ગુનેગારી ભો, કાયદા તૂટ્યા જો સરકારી તો ગુનેગારી ભો, સહજ પ્રાપ્ત ધંધા લક્ષ્મી વિષય ઉપભોગ જો, સહજ પ્રાપ્ત ધંધા લક્ષ્મી વિષય ઉપભોગ જો, અસહજ થયા ત્યાં પરિસય ઉપસર્ગી ભો, અસહજ થયા ત્યાં પરિસહે ઉપસર્ગી ભો, સ્થૂળ વ્યાપારોની વચ્ચે ધર્મ રાખીને કરજો, સ્થૂળ વ્યાપારોની વચ્ચે ધર્મ રાખીને કરજો, સૂક્ષ્મ વ્યાપારોમાં અવકાશે વૃત્તિ જોઈ જો, સૂક્ષ્મ વ્યાપારોમાં અવકાશે વૃત્તિ જોઈ જો, સૂક્ષ્મ માનસિક અતિક્રમે નથી રાખ્યો ભો, સૂક્ષ્મ માનસિક અતિક્રમે નથી રાખ્યો ભો,
તેથી આથડી પડે છે બાર વાણી વર્તનો. તેથી આથડી પડે છે બાર વાણી વર્તનો. ભાવ ચોરીથી તો સર્વ જગે લાગશે જ ભોં. ભાવ ચોરીથી તો સર્વ જગે લાગશે જ ભો. મિશ્ર ચેતનાની સંગતોમાં મોહ વેરે જો. મિશ્ર ચેતનાની સંગતોમાં મોહ વેરે જો. લાગ મળ્યા નથી ત્યાં સુધીની શાહુકારી જો. લાગ મળ્યા નથી ત્યાં સુધીની સાહુકારી જો. લક્ષ્મી વિષયોની લૂંટબાજી દુઃખદાયી જો. લક્ષ્મી વિષયોની લૂંટબાજી દુઃખદાયી જો. દેવતાઈ રાજી પોહઠાવે કુચારિત્ર જો. દેવતાઈ રાજીપો હટાવે કુચારિત્ર જો. ધર્મને સમાજ માન્ય કાપે વર્તનાને જો. ધર્મને સમાજ માન્ય ખપે વર્તનાને જો. ધંધો શબ્દ બતાવે છે કે સારા માર્ગે ધન દો. ધંધો શબ્દ બતાવે છે કે સારા માર્ગે ધન દો. નહીં તો કીડીની મહેનતને ખાઈ જાય ઉંદરડો. નહીં તો કીડીની મહેનતને ખાઈ જાય ઉંદરડો. વૈદ્ય વૈશ્યાને વકીલે ગઈ તે ખોટી લક્ષ્મી જો. વૈદ્ય વૈશ્યાને વકીલે ગઈ તે ખોટી લક્ષ્મી જો. કપટ બુદ્ધિની કમાણી અંતે પાપગામી જો. કપટ બુદ્ધિની કમાણી અંતે પાપગામી જો. અન્ન ધોઈને પછી જ રાંધે તો જ પચે જો. અન્ન ધોઈને પછી જ રાંધે તો જ પચે જો. ધન ધોઈ ખર્ચો સદ માર્ગે તો જ ઉડે ભોં. ધન ધોઈ ખર્ચો સદ માર્ગે તો જ ઉડે ભો. ભૂલ થઈ તો માંગી માફી. ભૂલ થઈ તો માફી માંગી તુરતે મૌન સેવજો. ભૂલ થઈ તો માફી માંગી તુરતે મૌન સેવજો. જક જાલી ચોંટ રાખવાથી નુકસાની છે જો. જક જાલી ચોટ રાખવાથી નુકસાની છે જો. ક્ષણે ક્ષણના સર્વ માનસિક અતિક્રમને ધો. ક્ષણે ક્ષણના સર્વ માનસિક અતિક્રમને ધો. તેમાં કશાયોના સ્થાન છે ત્યાં ચેતીને ચલજો. તેમાં કસાયોના સ્થાન છે ત્યાં ચેતીને ચલજો. કાનું અફર છે કુદરતોના ભાવ દંડે જો. કાનૂનો પર છે કુદરતોના ભાવ દંડે જો. ભાવ બગડ્યો ત્યાં જ સામો માર પડે જો. ભાવ બગડ્યો ત્યાં જ સામો માર પડે જો. શાકભાજી એ સડે છે માટે ચામડું ન જો. શાકભાજી એ સડે છે માટે ચામડું ન જો. મનનો બળથી એ લપટતા વાગે ઠોકરું છે જો. મનોબળથી એ લપટતા વાગે ઠોકરું છે જો. ભાવ વિકારી છે ત્યાં સુધી વિશ્વે ટળે નહીં ભો. ભાવ વિકારી છે ત્યાં સુધી વિશ્વે ટળશે નહીં ભો. ભાવ વિકારી છે ત્યાં સુધી વિશ્વે ટળશે નહીં ભો. ભાવ વિકારી છે ત્યાં સુધી વિશ્વે ટળશે નહીં ભો. પોતે ચોખ્ખો હોય તેને ક્યાંય લાગશે ન ભો. પોતે ચોખ્ખો હોય તેને
વૃત્તિ ગુનેગાર સંગે બળી બેફામીથી ભોં. વૃત્તિ ગુનેગાર સંગે બળી બેફામીથી ભો. તેમાં મીશ ચેતનાની સામે સ્પંદે જગત ભોં. તેમાં મિશ્ર ચેતનાની સામે સ્પંદે જગત ભો. ગમે તેવા પાપ ધોઈ નાખે મોક્ષદાની જો. ગમે તેવા પાપ ધોઈ નાખે મોક્ષદાની જો. તેની પાસે નિવેદન કર્યાથી મળે માફી જો. તેની પાસે નિવેદન કર્યાથી મળે માફી જો. 14 લોકની આલોચના તે સ્વીકારે છે જો. 14 લોકની આલોચના તે સ્વીકારે છે જો. કોક ફેર પ્રગટ પાપ ભસ્મી પધારે છે જો. કોક ફેર પ્રગટ પાપ ભસ્મી પધારે છે જો. લોકે પૂતળું ને માહી ફક્ત શુદ્ધ આત્મા જો. લોકે પૂતળું ને માહી ફક્ત શુદ્ધ આત્મા જો. તેથી વધુ જો વિચાર્યું તેથી રાગ દ્વેષ ભોં. તેથી વધુ જો વિચાર્યો તેથી રાગ દ્વેષ ભો. રસ્તો પાર 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 રસ્તો પાર કરવામાં તો લોક રાખે છે બહુ ભોં. રસ્તો પાર કરવામાં તો લોક રાખે છે બહુ ભો. જ્યાં દેખી તો લાગે છે માર ત્યાં જ રાખે ભોં. જ્યાં દેખી તો લાગે છે માર ત્યાં જ રાખે ભો. 14 લોકની આલોચના તે સ્વીકારે છે જો. 14 લોકની આલોચના તે સ્વીકારી છે જો. કોક ફેર પ્રગટ પાપ ભસ્મી પધારે 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 છે જો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કવિરાજ ને શું કહીએ, હદ કરી નાખી. બહુ સરસ. કેટલી બધી આપણી અંદર કેટલું સરસ એ ફોકસ કરી દે ક્યાં શું કરવું. વેરી ગુડ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે બિહારીયાનજી રેડી? ઓકે બિહારીયાનંદજી. યસ. જય સચ્ચિદાનંદ. આજથી દિવાળી શરૂ થાય તો આપણે દિવાળીમાં શું કરવાનું હોય? દિવાળી શરૂ થાય ત્યારે હા, એટલે હવે આપણે દિવાળીમાં શું કરવાનું છે? એટલે તમે પણ શું આપણે કરવાનું દિવાળીમાં? પહેલા તો વ્યવહારથી તો મઠિયા પાપડી જે કઈ બનાવ્યું હોય એ ખાવાનું, જે કઈ ગામમાંથી આવ્યું હોય એ ખાવાનું દિવાળીમાં. જમવાનું નહીં, જમવાનું બરાબર. બનાવવાના નથી, જમવાનું બનાવવાના નથી, ખાલી ફાફડા ગાંઠિયા ને એ જ બધું ખાવાનું છે. નહીં નહીં, બધું બધું જ આવે, પણ બહારથી બધું ઘણું બધું આવ્યું હોય ને એ બધું વાપરવાનું. બરાબર. અને દિવાળીના ટાઈમનો મળ્યો છે, સમય મળ્યો છે, એ સમયનો ઉપયોગ કરવાનો છે. સમયનો ઉપયોગમાં આપણે વિધિ કરી શકીએ, સામાયિક કરી શકીએ, વાંચન કરી શકીએ. અને અહીંયા તો ઘણા બધા આપતા પુત્રો ભેગા થયા છે તો બધા બેસીને સાથે વાતચીત કરી શકીએ. એટલે આ બધી ગોઠવણી થઈ શકે દિવાળીમાં. પણ આટલું બધું ખાધા પછી ઊંઘ ના આવે? પણ એટલું બધું ખાવાનું નહીં ને. અચ્છા અચ્છા, તો બરાબર. અંદર પૂછીને ખાવાનું કે ભાઈ હવે કેટલું નાખવું. દાદા કહેતા હતા કે અંદર વાળાને પૂછીને નાખો છો કે એમનેમ ખાખા કરો છો. બરાબર, બહુ સરસ. કે પહેલા એ ભૂલોમાંથી પસાર થયેલા છે, પણ હવે કઈ થોડી જાગૃતિ ઊભી થઈ છે જેથી કરીને અંદર પેટે
જોઈએ કેટલું છે એ જરૂરિયાત પ્રમાણે જરૂરિયાત જેટલું નાખીએ, વેરી ગુડ. કારણ કે તો જ દીવો સળગે ને. હા, એ દીવો તો દીવો લોહી જાય. હા, નહીં ઓલવાઈ નહીં જાય, ભડભડ કરીને આખા દીવાને બારી નાખે. હા સાચી વાત છે, કરેક્ટ. બહુ સરસ. ઓકે. પછી પેલું આપણે એક બેન પૂછે છે, અમીબેન પૂછે છે કે પછી પેલું દલા તલવાડી જેવું તમે નહીં કરો ને? ઘણા વર્ષો સુધી કર્યું દલા તરવાડી જેવું. અચ્છા, જે દલા તલવાડી કારણ કે શું કરે એ જરા સમજાવો ને. પણ દલા તળવાડી ગામડામાં એ દલા તળવાડી રહેતા હતા. હા અને એ ચાલવા જાય તો બધા ખેતરો આવે. હવે ખેતરોમાં તો શાકભાજી ઉગાડેલી હોય, રીંગણા હોય, આ હોય તે હોય. એટલે દલા તરવાડી પોતે લેવાનું મન થાય તો કહો પૂછું કોને, ખેતરમાં તો કે. અને આપણે તો કઈ પૂછ્યા વગર કોઈને લેવાય નહીં કે છે. એટલે એ જાતે પૂછે કે ભાઈ રીંગણા લઉં 2-4? વાડી રે વાડી. હા, વાડી રે વાડી, રીંગણા લઉં 2-4? તો અંદરથી જ જે પેલો લોભની ગાંઠ હોય ને, હા, એ લોભ વાળો બોલે કે ભાઈ લો ને 10-12. લે કેવું પડે. એટલે જે અંદરથી જે જવાબ આવ્યો 10-12, એટલે એ પ્રમાણે એ લે. એટલે અંદરનાનું સાંભળ્યું. અને આ રીતે રીંગણા ઓછા થવા માંડ્યા. એટલે જે ખેડૂત હતો એને થયું કે હારું આ કેમ રીંગણા ઓછા થાય છે. એટલે એક દિવસે સંતાઈને લાગ્યો અને જોયું કે કોઈ છે નહીં. એટલે પૂછ્યું કે વાડી રે વાડી, રીંગણા લઉં 2-4? તો પછી અંદરથી જ પેલો જવાબ આપે કે લોને ભાઈ 10-12. રીંગણા 10-12 લેવા ગયા, તોડ્યા એટલે પેલા ખેડૂત એને પકડ્યા એમને. હા હા. ખેડૂત હવે ફરી ના ખેતરમાં જે કૂવો હતો એ બિયારિયાણી, થોડો અવાજ કટ થાય છે, જરા વિડીયો ઓફ કરો ને, હું કરી દઉં છું હમણાં. 1 મિનિટ. હા, આ વિડીયો ઓફ કરી દો. અવાજ બહુ કટ થાય છે, સોરી. હા બોલો હવે. હા, બોલજો. એટલે ખેડૂતે કુવાને પૂછ્યું, કુવા રે કુવા, આ દલા તરવાડીને 2-4 ડૂબકી ખવડાવું? તો અંદરથી જવાબ આવ્યો કે ભાઈ ખવડાવો ને 10-12. લો તો કેવું પછી પડે. એટલે એ જે ગુનો કર્યો હતો એની સજા એને મળી ગઈ. એટલે આ રીતે દલા તરવાડીની વાત બહુ ફેમસ છે. એટલે પોતે જ વકીલ, પોતે જ જજ, અને એ રીતે એ ગુનો બને છે. કરેક્ટ એટલે કરેક્ટ. એની સજા મળી ગઈ. વેરી ગુડ, વેરી ગુડ. પછી આ તમે આ 2-4 દિવસ તો આટલા વખતથી છો, તો એમાં કઈ પ્રસાદી હોય તો અમને આપો. બીજું શું, તમે આ ભેગા થયા ને વાતો કરી તો. એટલે હું ઉપર બેઠેલો હતો અને નીચે બધા બેઠેલા હતા. પણ જે અનુભવ થાય ઉપર બેઠા હોઈએ. કાલે તો બિહાર ઇલેક્શનનું રિઝલ્ટ હતું. લે એટલે એ રિઝલ્ટમાં હું હતો. પણ સાથે સાથે એ જે રિઝલ્ટ બદલાયા કરે, ઉપર નીચે જયા કરે, એટલે અંદર સ્ટ્રાઇક થાય, ઓહો આ કેટલું ક્ષણે ક્ષણે પલટો મારે છે. ક્ષણે ક્ષણે કોઈ આગળ જાય, કોઈ પાછળ જાય, કોઈ 5 સીટ જીતે પછી આમ જાય. એટલે એ ક્ષણે ક્ષણે આ બદલાયા કરે છે. એ અનુભવ પાકો થતો ગયો. કોઈ બદલનાર નથી, પણ જેવું ભરેલું છે, જેવા મત પડેલા છે એ પ્રમાણે નીકળે. બંને પાર્ટી દાવો તો કરે કે અમે જ જીતીશું,
પણ નીકળ્યું શું તો કે જે મત પડેલા હતા એ બહાર આવ્યા. કરેક્ટ. પણ બહુ થ્રિલિંગ વાળું હતું, ઉપર ચડાવ. કરેક્ટ કરેક્ટ. એટલે એ જોયું. વોકિંગ કરતા કરતા પોતાના મન વચન કાયા અને અંતસ્કરણ જોયા કરીએ. ઘણી વાર કીર્તન ભક્તિ ચાલુ થાય. એટલે આ ગોઠવણી સાથે વોકિંગ કરીએ તો આ ગોઠવણી સાથે, બેસીએ તો આ ગોઠવણી સાથે, સામાયિકમાં બેસીએ તો એની તો સામાયિકનું જે આખું વિધિ છે એ વિધિ કરીને બેસીએ. એટલે બહુ જ અદ્ભુત અંદર આનંદ ઉભરાયા કરે. બહુ સરસ. એટલે આ બધા અનુભવ લીધા કરીએ. વેરી ગુડ. સરસ. ચાલો પ્રશ્ન લઈએ આપણે. હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ જય સચ્ચિદાનંદ સંભળાય છે સાહેબ? યસ જય સંભળાય. સચ્ચિદાનંદ. બરાબર. હવે તમે જે વાત કરી એટલે પ્રશ્ન મારો જે પૂછવાનો હતો તેની જગ્યાએ બીજો પ્રશ્ન આવી ગયો. બરાબર. લાઈવ પ્રશ્ન ગઈકાલે આવી ગયો. ગઈકાલે તમે ચૂંટણીના રિઝલ્ટમાં હતા, બરાબર? એ તમે કીધું કે ઉપર ચડાવ ઉતાર ને ઇટ વોઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. બરાબર. તો એના પરથી બંકિમભાઈને એવો પ્રશ્ન ઊભો થયો કે આ જે એક્સપિરિયન્સ થયો એનાથી પક્ષાપક્ષીમાં પડાય છે આપણાથી? ના, એટલે આપણે જે પક્ષને માનતા હોય એ તરફ આપણને અંદરથી રહ્યા કરે. પણ એ હવે લેવું જ જોઈએ દ્રષ્ટિ પછી. દ્રષ્ટિ પછી જેને રહે છે, કારણ કે બિહારી રાગદ્વેષ વાળો છે, બરાબર છે, પક્ષપાત વાળો છે. બરાબર. એટલે કોઈ પણ મન વચન કાયા છે એ પક્ષપાત વાળા છે. બિલકુલ. બરાબર. જે રીતે મને તમારા વાઈફ માટે છે જે ભાવ ઉભો ના થાય, બરાબર. બધા ભાવ ઉભા થાય. દીકરા માટે, દીકરી માટે. એટલે જ્યાં આપણો લગાવ છે ત્યાં આપણને રહ્યા કરે. દાખલા તરીકે આપણે ભાજપને માનતા હોય તો અંદરથી રે કે આ ભાજપ જીતે તો સારું. બરાબર. એટલે એની સીટો વધારે આવે તો અંદર આપણને આનંદ થાય. સીટ ઘટી જાય તો અંદર આપણને એ ડિપ્રેસ થાય. અને એ અલ્ટિમેટલી તો આપણને બાધક થાય કે ના થાય સાહેબ? ના, બાધક કઈ રીતે? તો કે તમે એમાં ઊંડા ઉતરો. એમાં ઊંડા ઉતરો તો એ આપણને નુકસાન કરતા છે. ઓકે. હા, કારણ કે આ વસ્તુ કેવી છે, આ સંસાર વ્યવહાર રહ્યો એટલે તમામ પ્રકારના વ્યવહારો આવે, આવવાના. બરાબર. ઓછા વત્તા. કોઈને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ ના હોય, કોઈને રાજકારણમાં ઇન્ટરેસ્ટ ના હોય, ને ઘણાને હોય. તો હવે બરાબર. ઇન્ટરેસ્ટ છે એ ઇન્ટરેસ્ટ વાળો જે ભાગ છે અને ઇન્ટરેસ્ટ વાળો છે એ સામે બેસવાનું, જોયા કરવાનું. એને આપણે જોવાનું. રાઈટ. હા, એને આપણે જોવાનું. એટલે જોશે એટલે ઇન્ટરેસ્ટ ધીમે ધીમે ઓછો થશે એવું મૂકી શકાય ગણિત? એ ધીરે ધીરે ઓગળતો જાય. જેવી તમારી એની પર દ્રષ્ટિ પડે એટલે એ ઇન્ટરેસ્ટ ધીરે 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 ઓગળતો જાય. અંદર ભલે પક્ષપાત થાય પણ તમે એમાં નથી. આ સમજવા જોઈએ. That should be the thing, right? હા, કે અંદર વાળાને પક્ષપાત થશે પણ તમે જે છો એ નિષ્પક્ષપાતી રીતે પક્ષપાત જેને થયો એને જોશો અને જે ચિત્ર આવ્યું એ પણ જોશો. એટલે આ વ્યવહારના જે બધા ભાગ છે એ વ્યવહારના બધા જ ભાગ ચાલુ જ રહે. આ રીતે જ ઉકેલવા પડશે એવું જ ને? હા, એટલે જે ભાવે ભરેલા હોય એ ભાવે એ ઉકેલાય. અને એ ઉકેલાય એમાં આપણે નથી. ઓકે. કારણ કે જેટલો ઇન્ટરેસ્ટ લીધો છે એટલા ઇન્ટરેસ્ટ થી એ જોવાશે. હા, પણ એમાં અભિપ્રાય અપાય તો પાછા આપણે ઇન્વોલ્વ થયા એવું ગણાય? ના. નહીં. ઓકે. ના, કારણ કે
આપણું કામ અભિપ્રાય આપવાનો છે જ નહીં. નથી. ઓકે હા, બિહારી અભિપ્રાય આપે ઓકે તો એ બિહારીનું છે. ઓકે હા, આપણું કામ ફક્ત જોવાનું જાણવાનું છે અને પ્રતિક્રમણ કરવાનું છે. તો બહુ મોટું કન્ફ્યુઝન દૂર થયું આજે. બાકી સારું એમાં જ ખેંચાઈ જ જતા હતા. કારણ કે કઈ ને કઈ આપણે માન્યતાઓ લઈને જ આવ્યા છે એટલે એનામાં જતા રહીએ. અને હોય જ તો. જેના પ્રત્યે કુણી લાગણી હોય એ હારતો હોય તો બહુ દુઃખ થાય, બહુ અસર થાય બંકિમભાઈ ને પાછી. બરાબર બરાબર. એટલે એ અસર વાળો જે ભાગ છે એ તમે એમાં ખેંચાયેલા છો, એ હા. તરફ રાગ છે. એટલે જે રાગ કર્યો તો એના પરિણામ સ્વરૂપે તમને દુઃખ થાય છે. બિલકુલ બિલકુલ એટલે એક્ઝેક્ટલી. એ જે દુઃખ થાય છે એ અદિત તપ કહેવાય. ઓ વાહ વાહ. શું કહેવાય? અદિત તપ. અદિત તપ. અદિત તપ. કારણ કે કોઈ પણ દ્રશ્ય સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે તકલીફ નથી. બરાબર. પણ તમે તમારા સ્વભાવમાં નથી. લાવેલી માન્યતાઓને કારણે. ઓકે. હા, એ તમે તમારા સ્વભાવમાં આપણે ગોઠવણી શું કરવાની? જી. કે જાત જાતના રાગદ્વેષથી બિપિનભાઈ બંધાયેલા છે. બંકિમભાઈ. ઓકે. બંકિમભાઈ. હા. અને ઘણી બધી વ્યક્તિઓ સાથે, ઘણી બધા સાથે અલગ અલગ રીતે સંબંધો છે. બિલકુલ. અને જેવા ગાઢ અને જેટલા સંબંધ છે એ પ્રમાણે વ્યવહાર બધા આવવાના. આવશે. રાઈટ. એટલે એ વ્યવહાર આવે છે એનો વાંધો નથી. બરાબર. વ્યવહાર આવે છે એમાં અત્યારે તમારો ગુનો નથી. બરાબર. પણ તમે આજ્ઞામાં ના રહ્યા એ ગુનો છે. ઓ બરાબર છે. બરાબર. કારણ કે વ્યવહાર તો છેક સુધી દરેક ને હોય. પછી મહાવીર સ્વામી ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામચંદ્ર ભગવાન હોય, હા હા. બધાને વ્યવહાર તો છેક સુધી હોય જ. હવે એટલે રાજા હોય આજ્ઞામાં ન રહેવી એટલે દોષિત જોવાઈ જાય પાછા સામે વાળા, એવું જ ને? નહીં, આજ્ઞામાં ના રહો એટલે તમને એનો બોજો લાગે, તમારો આનંદ આવરાય. આનંદ આવરાઈ જાય. હા, બોજો લાગે તમને અને આનંદ આવરાય. અને આજ્ઞામાં છો તો એ આખો ભાગ સંસ્કાર ખરી રહ્યા છે. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. હવે મૂળ પ્રશ્ન. હા, આ તો સાઈડ ટ્રેક. નહીં તો લાઈવ આવી જાય ને. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 9 નું સૂત્ર નંબર 233. દીપકાનંદજી સાહેબ બોલું? હા, દીપકાનંદજી બોલું? 233 ને? 233 સૂત્ર નંબર. ઓકે. બોલજો બોલજો. આજ્ઞા ધર્મ એ જ સામાયિક છે. રિલેટિવ અને રિયલ જોવું એ છેલ્લામાં છેલ્લા પ્રકારનું સામાયિક છે. ખરી રીતે અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર નથી. આજ્ઞામાં આલોચના સમાયેલી છે, આજ્ઞામાં જ પ્રતિક્રમણ પણ છે અને આજ્ઞામાં જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન છે. બરાબર. બહુ સરસ, બહુ જબરજસ્ત સૂત્ર છે. એટલે દીપકાનંદજી મૂકો છો ને? હા, આવે છે. એક જ મિનિટ આવશે. હા, એટલે આમાં બંકિમભાઈ આખું આજ્ઞા ધર્મનું મહત્વ આપ્યું છે. આજ્ઞા ધર્મ શું છે? બરાબર. એ આજ્ઞા ધર્મ એ તમારું નવું જ્ઞાન અને નવી દ્રષ્ટિ છે. બિલકુલ. અને બંકિમભાઈનું જૂનું જ્ઞાન અને જૂની દ્રષ્ટિ છે. બિલકુલ. બરાબર. હાજી. એટલે એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બંકિમભાઈ છું જી. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. બરાબર. એ તમારો જે ઉપયોગ ગોઠવાયો એ ઉપયોગ ગોઠવ્યો એ છેલ્લામાં છેલ્લું સામાયિક છે. કારણ કે આ બે સિવાય બીજું કશું છે જ નહીં જગતમાં.
આ બે સિવાય અને આ રિલેટિવ શબ્દ બહુ મોટો છે બંકિમભાઈ. હાજી હાજી. રિલેટિવ શબ્દમાં તમને જેટલું દેખાય છે, તમને જેટલું સમજાય છે, તમને જે કઈ અનુભવ થાય છે એ બધું રિલેટિવમાં આવી જાય છે. ઓહો. હા, અને એ રિલેટિવને રિલેટિવ સ્વરૂપે જુઓ. અને હું શુદ્ધાત્મા છું. એટલે આ બે વ્યૂ પોઈન્ટ થી તમે તમારા સમગ્ર વ્યવહારને જોયા કરો છો. એટલે એ ઉઘાડી આંખનું છેલ્લામાં છેલ્લું સામાયિક છે. આ તો બે જ આજ્ઞાની વાત કરી, પણ ત્રીજી આજ્ઞા એવી જ છે કે તમે ભલે ઘરમાં ખૂણામાં એક ખુરશીમાં બેઠા હોય, પણ ઘરમાં તો ઘણું બધું બનતું હોય છે રસોડામાં અને રસોડાની બહાર. બરાબર. વઘાર થાય તોય બંકિમભાઈ ને આવે કે ના આવે એની અસર? આવે આવે. કોણે મોકલી આપ્યું? કોણે મોકલી આપ્યું? વ્યવસ્થિત છે. બરાબર છે. વ્યવસ્થિત. તમે સુગંધ લો કે ના લો, હા હા, પણ આવે જ. રસોડામાં કઈ પણ બને, પછી મીઠાઈ બને, શીરો બને, કઈ પણ બને, એ હવે જેવી સુગંધ આવે એટલે અંદર બધું એક્ટિવ થઈ જાય કે ના થઈ જાય? બિલકુલ બિલકુલ, ઓટોમેટિક એક્ટિવ થઈ જાય. પાણી બાણી આવવા માંડે મોમાં. હા, બધું. હા, ખરી વાત. હા, તે એ કોણે કર્યું? બરાબર છે. વ્યવસ્થિત. બરાબર. તો આ પણ તમે જ્યાં બેઠા છો ત્યાં જ, ભલે તમે ખૂણામાં બેઠા છો કે બીજી રૂમમાં બેઠા છો, ત્યાં પણ તમને આ વ્યવસ્થિત શક્તિ બધું મોકલ્યા જ કરે છે. મોકલી આપે છે. રાઈટ. બાજુના ઘરમાં ગાયન વાગતું હોય, તમે નથી વગાડતા, હા હા, પણ વાગતું હોય અને જૂનું હોય તો બંકિમભાઈ ને ગમે કે ના ગમે? બિલકુલ ગમે. બિલકુલ ગમે. અંદર આનંદ થાય કે ના થાય? બિલકુલ થાય. હવે એ બંકિમભાઈ સાંભળે, બરાબર, પણ આપણે એના તરફ લક્ષ ના આપીએ, બરાબર, આપણે આપણામાં હોઈએ, ઓહો, તો એ બંકિમભાઈ ને તો સંભળાવવાનું જ છે. કાન છે. હા, એટલે એ સંભળાઈને અસર આપીને જાય. જતું રહે. બરાબર. તમારું પોતાનું નિશ્ચય એ છે કે મારે હવે ગાયનો સાંભળવા નથી. બરાબર. સામેથી આપણે મૂકીએ પણ નહીં. બિલકુલ. પણ સોસાયટીમાં તો બાજુમાં ઘર હોય, સામે ઘર હોય, હા, એ તો મૂકી વાગતું જ હોય, શકે. બરાબર. હા, તો એ સંભળાય. તો કે હવે આપણે આમાં કશું કર્યું નથી, હા, પણ હિસાબ આપણો છે માટે આપણને સંભળાય છે. બરાબર છે. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે એ બંધ કર, એ બંધ કર. ઘરમાં પણ છોકરા હોય, વહુઓ હોય, એક બાજુમાં ચાલુ કરે ચિત્રહાર બાજુની રૂમમાં, હા, તમે બેઠા છો ભક્તિમાં, હા, ટાઈમ બંનેનો સરખો છે. હા, ચિત્રહારનો ટાઈમ ને તમારો ટાઈમ બરાબર છે. અત્યાર સુધી આપણે શું કરતા કે એ બંધ કર, બંધ કર. રાઈટ. એ બંધ કર. તને ખબર નહીં પડતી કે હું આમાં બેઠો જ છું, ભક્તિ હા કરું છું? હા હા, તો ભાઈ તમે ભક્તિ કરો છો તો એ કશું ના કરે દરમિયાન. બરાબર છે. એટલે આપણને શું લાગતું હતું કે આ લોકો હાથે રહીને કરે છે, જાણે છે છતાંય મૂકે છે. હા, તો કે એવું નથી. એવું નથી. રાઈટ. હિસાબ છે તે જે વ્યક્તિ સાથે છે એના નિમિત્તે તમને એ બધા જ વ્યવહારો આવી જશે, આવશે ગમતા આવશે. અને ના ગમતા. ગમતા અને ના ગમતા બેવ. બંને બરાબર. આવી જશે. એટલે આ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધાત્મા છું. બરાબર. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તમે બંકિમભાઈને જુઓ એટલે બધી અસરો તમને દેખાય. બરાબર છે. ધીમે રહીને આગળ જઈએ હવે. હા, એટલે આગળ પતવા તો દો. હા, હજુ તો એક જ વાક્ય પત્યું છે. હજુ એ તો આખું ધીમે પૂરું ક્યાં થયું? આગળ કરજો. આગળ જઈશું ચોક્કસ. કોક જ વાર આવો પ્રશ્ન આવે ડિટેલમાં જવાનો, બાકી તો આપણે આગળ જ જતા હોઈએ. આ પેલું મૂકજો વાક્ય આખું.
એટલે ખરી રીતે અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર નથી. એટલે આ ખરી રીતે જે બોલે છે એ તો કોના માટે છે? તો કે જેને આજ્ઞા ધર્મોમાં સંપૂર્ણ જાગૃત થયો છે, સહજ રીતે વર્તે છે. રાઈટ. આજ્ઞા ધર્મ સહજ રીતે વર્તે છે, સંપૂર્ણ જાગૃત છે, એને હરતા ફરતા રિલેટિવ રિયલ જોવું એ મોટા મોટું સામાયિક છે. બરાબર છે. એ મહાત્માઓને હજુ પ્રગતિ કરવાની છે, બિલકુલ. અને ત્યાં પહોંચવાનું છે. તો એના માટે પલાઠી વારીને વિધિ કરીને સબ્જેક્ટ ગોઠવીને સામાયિક કરવાનું છે. રાઈટ. એટલે સામાયિક કરવાનું નથી એ ખરું છે, અને સામાયિક કરવાનું છે એ પણ ખરું છે. બિલકુલ. બંને અપેક્ષાએ છે. અપેક્ષા કોણે કરવાનું છે અને કોણે નથી કરવાનું. બરાબર છે. આજ્ઞામાં જ આલોચના સમાયેલી છે. એટલે કઈ રીતે આલોચના? તો કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આપણી સામે કંઈ પણ કરે તો એને ગુનેગાર જોતા હતા. બિલકુલ. અને હવે જયારે તમે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે એને નિર્દોષ જુઓ છો, એટલે એ મોટામાં મોટી આલોચના થઈ ગઈ. બહુ સરસ. હા, એ આલોચના થઈ ગઈ મોટામાં મોટી. બરાબર છે. હા, અને આજ્ઞામાં જ પ્રતિક્રમણ છે. એટલે આજ્ઞામાં પ્રતિક્રમણ તો કે જે ભૂલો થયા કરતી હતી એને 5 આજ્ઞા થકી જોયું, એટલે આપણે પાછા ફર્યા. રાઈટ. મૂળ સ્વભાવમાં આવ્યા. બિલકુલ. ત્યાર સુધી આપણે રિલેટિવ સ્વરૂપે જોતા નહોતા, રિયલ સ્વરૂપે માનતા હતા. રિલેટિવ ને રિયલ જ માનતા હતા. બરાબર છે. હા, એટલે એ અતિક્રમણ કહેવાય. અતિક્રમણ થયું. રાઈટ. અને આજ્ઞામાં તમે આયા એટલે રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જોયું, પોતે શુદ્ધાત્મા છે અને આ વ્યવસ્થિત શક્તિ કરાવી રહ્યું છે. એટલે આ એંગલ થી તમે જોયું એટલે મોટામાં મોટું પ્રતિક્રમણ કહેવાય. બિલકુલ. સરસ સરસ. અને આજ્ઞા એ જ પ્રત્યાખ્યાન છે. તો કે આજ્ઞા એ જ પ્રત્યાખ્યાન એટલે શું? માન લો કે તમારાથી ક્રોધ થઈ ગયો. બરાબર. હવે આજ્ઞા ધર્મથી તમે જોઈ લીધું અને અંદરથી તમને થાય છે કે આ ના હોવું જોઈએ. આ દુઃખદાયી જે મારું વર્તન થયું, વાણી નીકળી, એ ના હોવી જોઈએ. બરાબર. આજ્ઞા ધર્મ સાથે તમે જોયું એટલે તમને તમારી ભૂલ સમજાય. રાઈટ. અને ભૂલ સમજાય તો જ પ્રત્યાખ્યાન થાય. બરાબર છે. બરાબર. હાજી. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. પ્રકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય બુક નંબર 19, પાનું નંબર 67, 67, 24/11/70, સાંતાક્રુઝ, મુંબઈ. ઓકે. બોલો. હાજી, બિહારી આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષની કૃપાથી લેશિયા ફેરવાય, સીધા લેશિયા ફેરવી નાખે. કૃષ્ણ શુક્લ લેશિયાનું ભાન કરાવી આપે અને પદ્મ લેશિયામાં બેસાડી દે. શુક્લ લેશિયાનું ભાન કરાવી પદ્મ લેશિયામાં બેસાડી દે. હાજી, એટલે આપણી જે 6 લેશિયા છે ને એના ઉપર દાદા ભગવાને પછી વાત કરી છે. આ બરાબર છે ને, પેલી કૃષ્ણ, નીલ, કપોત, પિત્ત, પદ્મ અને શુક્લ છેલ્લે. બરાબર સાહેબ એટલે એ લેશિયાઓને દાખલો આપીને સમજાવ્યું છે. એટલે સાલા જેવું કે ભાઈ ઉનાળામાં કેરી તૈયાર થઈ ગઈ હોય, આંબા ઉપર હોય, અને ત્યાંથી તમે પસાર થાવ. હવે જે લેશિયામાં હલકો હોય એ કેરીઓ પાડે. પથ્થર મારીને કેરી પાડે અને ખાય. પછી એનાથી ઉપરની લેશિયા તો કે જોઈ લે કે ભાઈ નીચે એકાદ બે કેરી પડી છે તો મારે તોડવાની ક્યાં જરૂર છે, પથ્થર મારવાની ક્યાં જરૂર છે. બરોબર. એટલે એ રીતે એ જે ભોય પડેલી હોય એ કેરી લઈને એ ખાય.
એવી રીતે 3-4 સ્ટેપ છે. કોઈ ખાલી ઝુમખું તોડે ને ખાય, કોઈ આખી ડાળી તોડી નાખે, કેરીની જરૂર છે પણ આખી ડાળી તોડી નાખે અને ખાય. એટલે આમાં 4 સ્ટેપ છે. એક ભોંય પડેલી ખાય, બીજો પથ્થર મારીને તોડે, ત્રીજો જરૂર હોય તો ડાળીમાં જે એક ઝુમખું હોય એટલું જ તોડે, ચોથો જે છે એ આખી ડાળી તોડી નાખે. જરૂર છે 4 કેરીની, આખી ડાળી તોડે અને અંદર 15-20 કેરીઓ હોય. એટલે જે લેસ્યા જે છે એ લેસ્યા એક પ્રકારની અંદરની જાગૃતિ છે. સરસ. હા, એ અંદરની જાગૃતિ છે, અંદરનો તમારો ભાવ છે. ખ્યાલ આવ્યો? હાજી સાહેબ. હવે એ જ્ઞાની પુરુષે આપણને શુક્લ લેસ્યામાં બેસાડ્યા. એટલે શુક્લ લેસ્યામાં બેસાડ્યા એની આગળ પદ્મ લેસ્યાએ કહ્યું ને. આગળ પદ્મ લેસ્યામાં પછી બેસાડે. એટલે પદ્મ લેસ્યામાં બેસાડ્યા એટલે અંદર શું રહ્યા કરે કે ભાઈ મારી જે જરૂરિયાત છે એ જરૂરિયાત સિવાયનું કંઈ પણ કોઈ પણ જીવને નુકસાન ન થાય એ અંદર એને ભાવ રહ્યા કરે. અને છેલ્લી જે શુક્લ લેસ્યા છે એ શુક્લ લેસ્યામાં હું શુદ્ધાત્મા છું અને આ આંબો છે તો એની અંદર પણ ભગવાન રહેલા છે, શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. એટલે આખું તત્વ દ્રષ્ટિથી બંને વ્યૂ પોઈન્ટ થી આખું જોવાય એ શુક્લ લેસ્યા કહેવાય. સરસ, બહુ સરસ. એટલે આપણે મહાત્માઓ અત્યારે બધા શુક્લ લેસ્યામાં આવી ગયા. સાહેબ, કરેક્ટ. એટલે આ રીતે લેસ્યાઓ ધીરે ધીરે ડેવલપ થતી જાય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સુંદર સાહેબ, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ અનુમોદના આપને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન પછી પૂછું, પણ આગળ જે સ્ટાર્ટિંગમાં બિહારી આનંદજી આપે વાત કરી ને ખાવાની, તો દાદા ભગવાને એમ કીધું હતું ને કે તેલ વાળી વસ્તુ તમે ખાઓ ને તો એ કાગળ પર ખીલી અટકાવે, એવું રાઈટ છે? એવું કઈ બોલે? કાગળની કોથળીમાં ખીલા ભરવા જેવું છે. તો તેલ વાળી વસ્તુ અને જે હવે આ દિવાળીમાં બધી સ્વીટ્સ ખાવામાં આવે તો ઈ પછી આ એટલા વખતનું જે અમારું જાગૃતિ ને આ બધું સત્સંગની સમજ ને એમાં કઈ આવરણ આવે, ડીમ થઈ જાય આ બધું ખાવાથી? પ્રમાણસર ખાવ એ બધું હિતકારી છે. ઓકે. કારણ કે પ્રમાણસર બધું જ તમારી બોડીને મેન્ટેન કરે છે, બોડીની સાચવણી કરે છે પ્રમાણસર. પછી તેલ વાળું હોય, મીઠાઈ હોય, તીખું હોય, ખારું હોય, કારણ કે આ 6 રસોના આધારે આખું શરીરનું બંધારણ છે. બરાબર. સમજાય? એટલે પ્રમાણમાં કોઈ વસ્તુ નુકસાન કરતા નથી. ઓકે. પણ અપ્રમાણસર થયું એટલે એ બોડીને નુકસાન કરતા, જાગૃતિને પણ નુકસાન કરતા છે. એટલે એ રીતે કહેલું છે દાદા ભગવાને. કઈ વસ્તુ ના ખાવાનું કઈ નથી એમણે. એ તો નથી. બરાબર. પણ દરેકે પોતપોતાનું પ્રમાણ. સમજાય? સમજાય. એટલે એ પ્રમાણસરનું કોઈ પણ વસ્તુનો વાંધો નથી. બરાબર. એટલે ઘીની વસ્તુ ખાવાથી કઈ વધારે, એટલે હવે અત્યારે સ્વીટ્સ તો આવે એટલે એમ થાય કે ખાઈ લઈએ હમણાં 2-3 દિવસ, પછી કઈ નહીં તો મેથીની ફાકી ખાઈ લઈશું. ઓલું કહીએ ને દલાતર વાળી, જેવું આપણે સ્ટોરી નહીં કીધી, તો અંદર દલાતર કોણ છે? અમારી અંદર દલાતર વાળી આપણી અંદર દરેકની અંદર છે ને. એ બુદ્ધિબેન બતાવે ને કે 2-3 દિવસ છે ખાઈ લો, પછી ક્યાં મળવાનું છે. એવું
એટલે એ બુદ્ધિબેન બતાવે, બધા લાભાલાભ બતાવે, હા એ બતાવે ખરું કે ભાઈ આ ખાઈશું તો આવું થશે, તો કે હા ગોળી ખાઈ લઈશું, મેથીની ફાકી ખાઈ લઈશું. હા એટલે આ જે ભાગ છે હમ, એ ચાલ્યા કરે, અને જે સમયે હા. જે વસ્તુઓ આવતી હોય ને, હમ, આપણા ગયડાઓએ એવી બધી આ તહેવારોની ગોઠવણી કરેલી છે, હા એ ગોઠવણીના આધારે બધી વસ્તુઓ બનતી હોય છે. રાઈટ. આપણે ખીર ક્યારે બનાવીએ? ખીર હા આ કઈ શ્રાદ્ધ હોય ને એવું કઈ હોય તો. હા, એટલે એ ટાઈમમાં ખીર ખાવી બહુ હિતકારી હોય છે, કારણ કે બરાબર. એ ઋતુમાં પિત્ત વધી જાય છે. હા એટલે પિત્તને સમાવવા માટે દૂધ અને ચોખાની જરૂર છે. હા આ દિવાળીનો ટાઈમ છે એટલે હા ખુશાલીનો ટાઈમ છે, ખુશાલીનો ટાઈમ છે, અને હમ સાથે હમ, શિયાળો શરૂ થઈ ગયો છે, હા એટલે આ મીઠાઈ હમ આ તે એ બધું આવે, હમ, બધાય રસો આવે. હા એટલે દરેકે પોતપોતાનું બંધારણ પોતપોતાનું જોઈને એ વસ્તુ ખાવાની છે. કેટલી ખાવી અને ક્યારે ખાવી હમ એ જ્ઞાન વિવેકથી પોતે નક્કી કરવાનું છે. રાઈટ. બરાબર? હા બરાબર. હા કોઈ નોર્મલ હા વ્યક્તિ હોય તો 2 ચકતા ખાઈ જાય, હા અને કોઈ એવું હોય તો એને અડધી ખાવી પડે, એકે ખાય, એ તો હમ એની મેળે એ સંભાળી જ લે. હમ જે વ્યક્તિ પોતાને નુકસાન કરતા હોય, હાનિ હમ કરતા હોય, એટલે ઓટોમેટિક એ પ્લસ માઇનસ કરી જ નાખે. કરી જ નાખે. ખ્યાલ આવ્યો? હા આવ્યો. હા એટલે આ હા રીતે રહેવાનું. રાઈટ. હા જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. મારું બીજું પ્રશ્ન એ છે કે દાદા ભગવાને એમ કીધું કે અમે તમને મહાવીર ભગવાનની દશાએ બેસાડી દીધું છે, પણ હા તમારી ઓવરવાઇઝ પણ હોય છે, તો પછી અમે શું કરીએ? બરાબર. તો દાદા ભગવાનની ભાષામાં ઓવરવાઇઝ પણ કોને કહેવાય, સમજાવજો ને. તો હવે મહાવીરની દશામાં બેઠેલા છે એ આપણે સમજીએ તો ઓવરવાઇઝ હા પણ સમજાશે. મહાવીર ભગવાનની દશા, એમની જે છેલ્લી દશા હતી મહાવીર ભગવાનની, હા એ છેલ્લી દશામાં એ જ્યાં જ્યાં ગયા છે, હમ એમને જે ઉપસર્ગ આયા છે, હમ કોઈ પથરા માર્યા છે, કોઈ દેવોએ એમને હેરાન કર્યા છે, હા કોઈ ભરવાડે કાનમાં બરુ ખોસ્યા છે, એટલે જે પણ સંજોગો આયા એ હમ, સંજોગોનો સ્વીકાર જ કર્યો છે, કોઈ હા જગ્યાએ પ્રતિકાર કર્યો નથી. બરાબર. સમજાય? હા એટલે જે સંજોગ આવે છે, હમ જેના નિમિત્તે આવે છે, હમ એનો સહજ સ્વીકાર કરવો, હમ અને એમાં મન પણ ઉગામે નહીં, હમ એ મહાવીર દશા છે. હા અને આપણે મહાત્માઓને કેવું છે હમ તો કે અત્યારે આ ક્યાં આવ્યો, હમ કલાક પછી આવ્યો તો વાંધો નહોતો. હમ એટલે જે સંજોગ આવે છે જે સમયે, હમ એનો જે આપણે સ્વીકાર થતો નથી. હમ આપણે આપણા સમયે હમ આપણી અનુકૂળતા પ્રમાણે હમ ચોઈસ રહે છે આપણી. હા હવે એ જે આપણે અનુકૂળતા પ્રમાણે આપણા સમયે જે ચોઈસ રહે છે, હમ એ બધું ઓવરવાઇઝ પણ છે. ઓકે. હમ અને મહાવીર દશા એટલે જે વખતે, જે સમયે, જે નિમિત્તે જે કંઈ પણ આવે છે, હમ એ કાયદેસર છે, અને હમ એનો અંદરથી સ્વીકાર થાય, હમ અને મન પણ ઉગામે નહીં, હમ અને સામેની વ્યક્તિને નિર્દોષ જુએ, હમ એ મહાવીર દશા છે. બરાબર. હમ એટલે ખ્યાલ જે આવ્યો? હા આવ્યો. એટલે ડખો દખલ થઈ જાય એ એ બધું થઈ જાય, ઓવરવાઇઝ પણ. બધું જ થઈ જાય. હમ અને હા બરાબર. જેમ જેમ જાગૃતિ વધે ને, જેમ હમ જેમ જાગૃતિ વધે, હમ અનુભવ થાય, હમ અને ડખો દખલ કર્યાનો માર પડે, હા એ માર લક્ષમાં રહે, હમ તો એ ભાગ ઘટતો જાય.
બરાબર, અને અનુભવ દશા તમારી વધતી જાય. વધતી જાય. હા એટલે આ કરવાથી આવે એવું નથી. હા મહાવીર દશા એ કરવાથી કે એ પ્રમાણે રહેવાથી આવે એવી નથી. એ તો તમે જ્ઞાનમાં જેટલા પરિપક્વ થાવ એટલી તમારી મહાવીર દશા ખુલ્લી થતી જાય. બાકી તો બધું રહ્યા જ કરે. સમજાય? હા સમજાય. હા સરસ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી અમદાવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ જોવું અને જાણવું એ વિશે વિસ્તારમાં જાણવું છે. अभी एक्चुअली रिसेंटली एक दादाजी का एक सत्संग का कुछ करी आया था, लेख आया था व्हाट्सएप में, उसमें ये बताया, लेकिन मेरा थोड़ा उसमें कंफ्यूजन है. उन्होंने बताया जब उदय कर्म जब फल देने के लिए आता है उस टाइम पे दे तन्मय का जब हो जाता है उसको उन्होंने बोला मौन हुआ, और वो तन्मय का नहीं हुए उसको वापस खींच ले तो उस टाइम वो पुरुषार्थ करने का है. वो उसको सही में जऊ जानवू बोला है. ये थोड़ा सा मेरे को कंफ्यूजन हुआ, क्योंकि ये जऊ जानवू बिल्कुल सीधी बात है, लेकिन ये बहुत सूक्ष्म में जाना पड़ेगा इसमें. જોવું જાણવું એ આપણો ઉપયોગ પૂર્વકનો પુરુષાર્થ છે. જોવું જાણવું મહાત્માઓને અત્યારે જે છે એ જોવા જાણવાનો પુરુષાર્થ એને ગોઠવવો પડે. રે નહીં સંજોગ આવે આમ તેમ થાય, પણ એ ગોઠવણ કર્યા કરવી જોવા જાણવામાં. અને જ્ઞાતા દ્રષ્ટા એ એનો મૂળ સ્વભાવ ખુલ્લો થાય ત્યારે જ્ઞાતા દ્રષ્ટા એ પદમાં રહી શકાય. तो हाँ सॉरी, इसमें जो तन्मयकर हो जाता है जो भाग में, मतलब तन्मयकर इसका मतलब क्या है? એનો મતલબ શું છે? માન લો કે અત્યારે તમે નોર્મલ છો, પણ સાંભળવામાં આવે કે છોકરાને એક્સિડન્ટ થયો છે, બરાબર, આ જગ્યાએ છે, એટલે એ જેવું સાંભળ્યા પછી તમે બધું જ પડતું મૂકી દો. સત્સંગ આવતો હોય, આ હોય, તે હોય, વિધિ કરતા હોય તોય તમે ઊભા થઈને કેવી રીતે જઈશું, ક્યાં જઈશું, કોને બોલાવીશું, એ ચાલુ થઈ જાય ને બધું જ. એટલે એ રૂપ તમે થઈ જાઓ. એક્સિડન્ટનો જે સંજોગ આવ્યો છે એ એક્સિડન્ટના સંજોગનો જે મેસેજ આવ્યો છે એ મેસેજના રૂપ તમે થઈ જાઓ. એ તન્મય આકારપણું છે. पर उसको हम ये नहीं बोल सकता जी उसके लिए उपाय कर रहे हैं ना, कुछ भी हमने उपाय तो कर रहे हैं लेकिन तन्मय होके कर रहे हैं. तन्मय हो जाते हैं, उपाय ही हो रहे हैं लेकिन बहुत तन्मय हो जाते हैं और कुछ सूझता ही नहीं है. फिर जब तक बराबर नहीं हो जाएगा, जब तक वो घर नहीं आ जाएगा, तब तक विधि ये सब बाद में. सत्संग है तो सत्संग भी जाने दो, अभी पहले ये काम. तो उसमें ही जो अवस्था खड़ी हुई है वो अवस्था में तन्मय हो गए, तो तन्मय आकार कहते हैं. तो ये होगा क्यों? क्योंकि आपका जो भी व्यवहार है वो व्यवहार हिसाब बाकी है और व्यवहार खड़ा है. हेलो, हाँ, हिसाब खड़ा है और व्यवहार है सब. तो वो इसके हिसाब से वो आएगा. तो वो भाग इस हिसाब से खाली होगा. उसमें ऐसा था जो तन्मयकर हो गया
तो उसमें अपना पुरुषार्थ नहीं रहा और वो कर्म निर्जरा नहीं हुआ, वो सिलिक बाकी रह गया, ऐसा बोलना चाहते हैं। इसे क्या बोलते हैं, हकीकत में तन्मय आकार होते नहीं है, लेकिन व्यवहार की भाषा में ऐसा कहते हैं। राइट राइट। ज्ञानी की भाषा में अभी तन्मय आकार है ही नहीं। हाँ 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 हाँ। जैसे पानी के गिलास में आप तेल का 4-5 बूंद डाल दो, हाँ कितना भी हिलाओ, हाँ, होगा तन्मय आकार? नहीं। वो अलग ही रहेगा। हाँ 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 हाँ। तो इसी तरह ज्ञानी पुरुष ने जो ज्ञान दिया है, वो ज्ञान की वजह से ये दोनों सेपरेट कर दिए हैं। हाँ, नहीं, इवन तन्मय का जो हो गया वो भी जानते हैं, तो वो भी एक काम हो गया ना, मतलब वो भी किसने जाना? पहले वो भी तन्मय आकार हो गए, वो भी हम जानते हैं। हाँ, लेकिन उनकी असर में से बाहर नहीं निकल पाते। हाँ हाँ हाँ, आत्मा को पता तो चलता ही है। हाँ राइट। हाँ हाँ हाँ, लेकिन वो उसकी असर में आ जाता है। राइट राइट राइट। क्यों? के हिसाब है, जितना भारा हिसाब है, उतना भारी हिसाब से वो आपको असर करेगा। हाँ हाँ राइट। हाँ हाँ हाँ, तन्मय आकर तो होते ही नहीं है। अच्छा अच्छा अच्छा। हाँ। और अभी जो आपने दृष्टांत बताया, और जो एक्सीडेंट हो गया और उसमें आपने एक किया वो किया और दूसरा सब काम छोड़ दिया, तो एक्चुअली लौकिक जो व्यवहार होता है उसमें हमको ऐसा सिखाई देता है, मैंने दिया जाता है, जो आपके पास 10 काम होए लेकिन आप उसको प्रायोरिटी के हिसाब से दो, जिसका महत्व, जिसको अर्जेंसी है वो पहले करो। तो जो रोज का काम है उसको बाजू में रखो, पहले जो इमरजेंसी है उसको पहले करो। ये लौकिक व्यवहार का बात कर रहा हूँ। लौकिक व्यवहार में आपने लौकिक व्यवहार के हिसाब से ही करते हो, लेकिन वो अवस्था में आप तन्मय हो जाते हो। क्रिया तो जगत के लोग जैसे कर रहे हैं वैसे ही करते हैं। राइट। लेकिन तन्मय आकार होके करते हो, वो व्यवहार की भाषा है तन्मय आकार। लेकिन टेक्निकल भाषा जो है, ज्ञानी की भाषा है, उसमें तन्मय आकार कभी भी होते नहीं है। राइट राइट राइट। तो ये जो बात लिखा हुआ है वो मेरे ख्याल से जनरल सत्संग के लिए लिखा होगा, कोई भी महात्मा नहीं, सभी के लिए, महात्माओं के लिए नहीं, ऐसा ही महात्माओं को भी ऐसा लगता है ना कि मैं तन्मय आकार हो गया। मुझे ये जागृति नहीं रहती है। राइट राइट राइट। जब ऐसा संजोग आता है तो महात्मा को समझाने के लिए दादा भगवान बोलते हैं कि ये तन्मय आकार नहीं है। एक बार ज्ञानी ने ज्ञान से दोनों को अलग कर दिया, फिर चाहे वो जितना भी साथ में रहे, वो तो अलग ही हो जाएगा, वो तन्मय नहीं रहेगा। वो राइट राइट। असंग शब्द बोला है, क्या बोला है? असंग शब्द। असंग 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 असंग। हाँ, संग में होते हुए भी, विचार के साथ होते हुए, राइट 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 होते हुए फिर भी वो असंग है। दोनों अलग ही है, दोनों अलग ही है। राइट राइट। वो गेहूं काकर का जो एग्जांपल है वो भी ऐसा ही है ना। वो भी ऐसा है। वो तो अलग ही होता है, लेकिन ये तो साथ होता है फिर भी अलग। राइट राइट राइट। कंकर और गेहूं तो दोनों अलग ही होते हैं। राइट। लेकिन ये पानी और ये तेल वो बिल्कुल साथ में है, साथ में चिपके हुए हैं, फिर भी अलग अलग ही है। राइट 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 राइट। इस तरह से समझने का है। हाँ, चलिए ठीक है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। काजल बेन मोरबी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઈ મને સમજાવો ને. એમાં શું સમજવાનું છે? એટલે કે એવું બોલે છે ને કે હાલ વિચરતા, ભરત ક્ષેત્રે હાલ વિચરતા, ઈ સમજવું છે કે હાલ વિચરતા એટલે આપણી અંદર દાદા ભગવાને શુદ્ધાત્મા પ્રગટ કર્યો છે એને નમસ્કાર. ટેકનિકલ રીતે અત્યારે હાલ શબ્દ વપરાય નહીં.
હા ટેકનિકલ રીતે વર્તમાને ભરત ક્ષેત્રે વિહરમાન વિચરતા સર્વજ્ઞ દાદા ભગવાનને કે હાલ વિચરતા એ સદેહ હોય, સ્થૂળ દેહ સાથે હોય ત્યારે હાલ વિચરતા શબ્દ વપરાય. હા પણ હવે સ્થૂળ દેહ અત્યારે નથી, હા હાજર નથી, હા એટલે એ વિહરમાન શબ્દ વપરાય. વિહરમાન. હા હમ એ રીતે. હા ખ્યાલ આવ્યો? હા હા એટલે વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન, કારણ કે પ્રવર્તી રહ્યા છે દાદા ભગવાન દરેક જગ્યાએ, દરેક હા આપણા સત્સંગમાં, દરેક મહાત્માની અંદર એ પ્રવર્તી રહ્યા છે. હા ભરત ક્ષેત્રે હાલ પ્રવર્તમાન સર્વજ્ઞ દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એટલે સત્સંગમાં બધા મહાત્માઓમાં બધામાં આપણે પ્રવર્તી રહ્યા છીએ અને આપણે નિશ્ચયથી નમસ્કાર દાદા ભગવાને પ્રવર્તી રહ્યા છે. હા દાદા ભગવાન જ પ્રવર્તી રહ્યા છે. એટલે આપણે બંને વાક્ય બોલવાના, જે દાદા ભગવાન આપીને ગયા છે ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અને બીજું જે છે ભરત ક્ષેત્રે હાલ પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ એટલે બંને આપણે વાક્યો બે બોલવાના નમસ્કાર વિધિ વખતે બંને બોલવાના. હા અને તમે હમણાં વાત કરી જ ખાવા પીવાની કે બધી વસ્તુ પ્રમાણમાં ખાય તો કોઈ વસ્તુ કાંઈ નુકસાન કરતા નથી આપણે પ્રમાણ, પણ અત્યારે આપણું અંદરના પરમાણુ કોઈ એવી તીખું ખાવાનું મન થાય, ખારું ખાવાનું ઈચ્છા બતાવે, અંદરથી એવું થાય અને ખાય પછી જ શાંતિ લાગતી હોય, તો ત્યારે ત્યાં પરમાણુનું સાયન્સ અસર કરે છે ને કે ઈ ખાવાનું જરૂર આખું પરમાણુનું સાયન્સ જ કામ કરી રહ્યું છે. હા પરમાણુ જ એને ખેંચ્યા કરે. હા એટલે એ જાણે કે આ વસ્તુ નુકસાન કરતા છે, ઘરના ને આજુબાજુ વાળા કે ભાઈ આ તમને નુકસાન કરતા છે, આ તમે મીઠાઈ ખાવ છો એ નુકસાન કરતા છે, બધા કે એ જાણે છતાંય પાછો ખાય. એટલે એ અજાગૃતિ ફરી વળે છે. શું થાય છે? અજાગૃતિ ફરી વળે છે. એટલે હિતાહિતનું ભાન રહેતું નથી અને એ નુકસાન કરતા છે છતાંય એ ખાય છે. આ વ્યવહારની ભાષામાં એમ કહેવાય ખાય છે, પણ ખવાય છે. હા ઈ ખવાય જ જાય ને, એમનો છૂટકો જ ન પડે. ખવાય છે, ખવાય જ છે. આમ ગમે અત્યારે એવું ન હોય કે મીઠાઈ ખાવાની સીઝન અત્યારના દિવાળી છે એટલે નહીં, પણ આડે દિવસે મીઠાઈ ન હોય તો ઈ અંદરથી પરમાણુ ઉભા થઈને બનાવીને ખાવું જ પડે, ચાલે જ ને. એટલે ઘણા ગોળ ખાય, ઘણા ઘણા માણસો હોય તો સામેથી કે ભાઈ થોડો શીરો બનાવજે અથવા કઈ ગળી બનાવો. ઘરના લોકો ના બનાવતા હોય તો સામેથી કે એ અંદર ડિમાન્ડ છે અને ફાયદાકારક છે, પણ પ્રમાણસર હોય તો ફાયદાકારક છે અને પ્રમાણની બહાર જાય એટલે અંદરના જે પરમાણુ ઉભા થતા હોય એમાં આપણે પ્રમાણ જાળવી રાખીએ તો કઈ પ્રોબ્લેમ નહીં, એવું ને? એવું હા હા બસ. અને તમારે ખાખરો ખાવો હોય તો કેટલો ખાવો અને મીઠાઈ ખાવી હોય તો કેટલી ખાવી. કારણ કે ખાખરો પચવામાં હલકો છે, ભાત છે પચવામાં હલકો છે, પણ મીઠાઈ તમારે કેટલી લેવી એને પચતા વાર લાગે. એટલે એ બધું એનું ગુણધર્મ, એનો દોષ બધું જોઈ જાણીને આપણે પ્રમાણસર લેવાનું. બરાબર. હા હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે જે વાત કરી એક્સિડન્ટની બહુ સરસ વાત કરી. માણસ વિહવળ થઈ જાય
ગભરાઈ જાય, દોડધામ કરે, અંદરે દોડે ને બારે દોડે. બરાબર. અંદરથી દોડધામ એ દોડે, બધું કરે, અજંપો થાય, વિવર થાય, એ બધું સૂક્ષ્મ નું સૂક્ષ્મ રીતે જોઈએ તો એને દેખાય છે. દેખાય છે, દેખાય છે. બરાબર. પણ એનું ભ્રમ થઈ જાય છે કે મોટો તો હું તન્માયકાર થઈ ગયો. એટલે એ ભ્રમ થાય છે, એને લઈને જ એને દુઃખ થાય છે. હા, એટલે બાકી દુઃખ નથી એ. હા, હવે જેમ જેમ એક્સિડન્ટ થયો અને આપણે વિહવળ થઈ ગયા, એમ કોઈ એવો સંજોગ ઉભો થાય કે આપણે એને ઠપકો આપતા હોય, બરાબર, અને ખબર પડે કે ના હું આપનારો નથી, છતાં પણ એમાં પાછા તન્મયકાર થઈ જવાય છે એમ લાગે છે. તમે તો એ તન્મયકાર થવાતું તો નથી જ ને? નથી થવાતું, લાગે છે. હા, લાગે છે. અને પછી આપણને એમ થાય મારા આવા શબ્દો નહોતા કહેવા જોઈતા. એ તો તન્મયાકાર થઈ કર્મ તો નિર્વાણ થયું ને, નિર્જરા. હું જુદો પોઈન્ટ કહેવા છું. તમને તન્મયાકાર થાય એવું લાગે છે, એટલે એને લઈને જ તમારો ભોગવટો પૂરો થાય. બરાબર. હા, એ જે ભ્રાંતિ થાય છે, અણસમજણ ઊભી થાય છે, અને અંદર તમને એવું લાગે છે કે આ હું તન્મયાકાર થઈ ગયો, એટલે તમારો આનંદ આવતો તો બંધ થઈ જાય. હા, અને એ થાય તો જ તમારો ભોગવટો પૂરો થાય. હા, એટલે આપણે એક કર્મ ભોગવાઈ ગયું. હા, એટલે આ પ્રગતિના તબક્કામાં આ રીતે જ હોય. બરાબર. હવે એક સરસ વાત કરી, અને વાતથી સંતોષ થયો સાહેબ. એક વસ્તુ કે હવે જીવનમાં કેમ જીવવું એ પણ એનાથી ખબર પડશે. બરાબર. હવે આપણે જેમ એક્સિડન્ટ થયો, અંદર વિવળતા ચાલ્યા જ કરે છે, બંધ જ થતું નથી, અજંપો થયા કરે છે. આપણે ઘણું બંધ કરવા પ્રયત્ન કરીએ, છતાં બંધ થતું નથી. અને આજુબાજુ વાળાનું બહુ દબાણ આવે. હે? આજુબાજુ વાળાનું બહુ દબાણ આવે. હજુ તમે બેહી રહ્યા તો જાઓ ને કે. હા, એટલે મારું કહેવું છે કે એ જે અજંપો એ થાય એને આપણે બંધ કરવાનો પ્રયત્ન કરવો કે નહીં? કરવાથી થાય એવો નથી. નહીં તો આપણા લોકો બધું બંધ કરીને બેહી જાય એવા છે. હા, હવે એની સાથે બીજી વાત. એક મિનિટ, આ વાત પૂરી કરું. એ થાય અને તમે આજ્ઞા ધર્મમાં રહો તો એ અનુભવને લઈને તમારી પ્રગતિ થાય, અને અનુભવને લઈને તમારું જ્ઞાન સોલિડ થાય. બરાબર. આ અનુભવમાંથી પસાર થવું જ જોઈએ, અને થયા વગર ચાલે જ નહીં. હા, અનુભવ જ તમને પાકા કરાવે છે. બરાબર. એટલે એને ફક્ત જોયા કરવાનું. જોયા કરવાનું. હવે એની સાથે બીજી વાત આવે છે કે સમભાવે નિકાલ કરો ઘટમાળ ઉઠે જે અંતરમાં. તો આ જે ઘટમાળ ઊભી થઈ, એનો સંભાવે નિકાલ તો કરવો પડે ને. સંભાવે સંભાવે નિકાલ કરવો એ શબ્દ છે, કરવો એ શબ્દ છે, પણ અંદર જે ઘટમાળ ઊભી થાય છે ને કોઈ પણ, એ સંભાવે નિકાલ થઈ રહ્યો છે. હા, હા, એટલે બરાબર. એ તમે વ્યવહારની ભાષામાં તમારે સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા છે. બરાબર. સંભાવે નિકાલ કરવો એ આજ્ઞા છે. એટલે સાના જેવું કે તમે સત્સંગમાં બેઠા હોય, ખીચોખીચ સત્સંગમાં બેઠા છો, દાદા ભગવાનના સત્સંગમાં બેઠા છો, બરાબર બાથરૂમ લાગી છે, તમને એમ થાય કે જો ઉભો થઈશ તો જગ્યા જશે, આ જગ્યા પાછી નહીં મળે. એટલે તમે ખેંચ કરો કે હવે બસ અડધો કલાકની જ વાર છે, અડધો કલાકની વાર છે. એટલે જે ખેંચ કર્યા કરો છો, કામે પેલો લાભ દેખાય છે, નુકસાન પણ દેખાય છે. હવે ત્યાં ઘડી કહ્યું કે ફાઇલનો સંભાવે નિકાલ કરવો, એટલે શાંતિલાલને કહેવાનું કે શાંતિલાલ ચાલો, ઉભા થાવ, લોકો શું વિચારશે એ જોવા નથી. આ ફાઇલ જે ઉભી થઈ છે એનો સંભાવે નિકાલ કરો. એટલે તમે બાથરૂમ જઈ આવો, 2-5 મિનિટ આમ તેમ થાય, પણ પછી રાહત ને. પછી 11 ને બદલે 11:30 થાય તોય તમને આનંદ થાય. પછી વાંધો નહીં.
એટલે આ રેફરન્સમાં સંભાવે નિકાલ કરવો એવો શબ્દ મૂકેલો છે. બરાબર, સરસ સરસ. હા, અને બાકી તો સંભાવે નિકાલ થઈ રહ્યો છે જ્ઞાનની ભાષામાં તો. હા, બહુ જ જીવનમાં સતત ચાલતી પ્રવૃત્તિમાં ઉપયોગી થાય એવું સરસ તમે વાત કરી સાહેબ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. ચાલુ રાખજો સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. જય હવે જે સચ્ચિદાનંદભાઈ. હા, જય સચ્ચિદાનંદ. હવે જે તન્મયાકારની વાત કરીને સાહેબ, તો કોઈ પણ એવો પ્રસંગ ઉભો થશે, એક્સિડન્ટ થશે કે એવો, તો તરત જ વ્યક્તિ તો એમાં તન્મયાકાર થઈ જશે, કારણ કે અંદરનું જે પ્રકૃતિનું છે એ તો બટ નેચરલ છે ને. અને એ ભલે ને થઈ જાય, કારણ કે એ હિસાબના અધીન થઈ જાય છે. તમારો જે હા, બસ બરાબર બરાબર છે. હિસાબના અધીન થઈ જાય છે. હા હા, અને એ થયા કરે, કારણ કે હજુ આપણે પ્રગતિ જ કરી રહ્યા છે. હા, બરાબર છે. ચોથ, પાંચમ, સાતમ, આઠમ એમ કરી રહ્યા છે. એટલે એ ભાગ મિલનભાઈમાં એ તન્મયાકાર થઈ જાય, એને કારણે એમને ભોગવટો આવે. હા, એટલે જે એને દુઃખ ભોગવવાનું છે, તકલીફ ભોગવવાની છે, એનો જે આનંદ જતો રહે છે, એ બધો જે ભોગવટો છે એ આ નિમિત્તે પૂરો થાય. હા, એટલે હવે એ પ્રસંગ એવો બન્યો, 2 દિવસ આગળ હું ગાડી લઈને જતો હતો, તો પાછળથી પેલા છકડા વાળાએ ગાડીને ટક્કર મારી દીધી. બરાબર. એટલે એક ક્ષણે ઓન ધ પોઈન્ટ એટ અ મોમેન્ટ હું ગાડી છોડીને આવીને એને ફેટ પકડીને આમ એવો એને કર્યો ને, 3-4 ગાળો ઠોકી દીધી ને, આમ તમે જુઓ તો એટલો 300 ડિગ્રી ઉપર. અને પેલા એ તો એજેડ હતા, તો પણ એકદમ સાયલેન્ટ. સાહેબ ભૂલ થઈ ગઈ, આમ 2 કાન પકડ્યા ને મારી સામે, તો મને એકદમ યાદ આવી ગયું દાદાનું આખું, અને એકદમ હું ઠરી ગયો, કીધું ઓકે ઓકે ચલો કઈ વાંધો નહીં, કઈ વાંધો. એ વખતેનું જે છે ને તન્મયાકારનું ને આખું ડિગ્રી આવી ગઈ, આમ મારી નાખું, તોડી નાખું એવું થઈ ગયું થોડી વાર. હજુ એટલી જાગૃતિ વધી નથી, હા, જેથી કરીને આખો વ્યવહાર થઈ જાય છે. હા, બસ એ બરાબર. એટલે આ પ્રસંગ મને યાદ આવ્યો. ઇન્ડિકેટર મળે, જેવું પેલા વડીલે કાન પકડ્યા કે સાહેબ, તરત જ અંદર બધું જાગૃત થાય ને ઠરી જાય. હા, જાગૃત થઈ ગયું એકદમ સાહેબ, એકદમ જાગૃત થઈ ગયું ને યાદ આવી ગયું દાદાનું આખું, કે ભાઈ એનો ભૂલ થઈ ગઈ છે. 2-5 મિનિટનો જે છે, હા, ભજવાઈ જાય. બસ બસ એમાં લોચા વાગી ગયા. હા, એટલે એ વાગી જાય, અને એ જ તમને પ્રતિક્રમણ કરાવે, અને એ જ તમને બીજા પ્રસંગ વખતે જાગૃત રાખે. 100%. આ માર ખાધો ને, માર ખાઈએ એટલે યાદ રહે કે હારું આટલું ચૂકી ગયું, આટલામાં તો હજુ ગાડીને જ વાગ્યું છે. ગાડીને વાગ્યું છે તોય આટલું બધું છે. આટલી બધું એટેચમેન્ટ. એટલે એ તમને એ વડીલનો તમે ચહેરો જુઓ, વડીલનો તમે ગભરાયેલા જુઓ. હા, જોયા મેં, અનુભવી સાહેબ. કાન પકડે એટલે તમે તરત જ જાગૃત થઈ જાય, અને બધું સમી જાય. બરાબર. અને પછી પ્રતિક્રમણ કરીને માફી માંગી મેં અંદર તો, પણ એ ઓન ધ સ્પોટ જે 2-3 મિનિટ જે ચાલ્યું ને મારા મગજમાં, ગાડી ખોલીને બહાર આવી ગયો ને એને આમ પકડીને આમ બધું, એ 2-3 મિનિટ માટેનો સમય મને હજુ યાદ આવે છે. અને પછી એમને જે કાન પકડ્યા, એટલે એ પછી મને જે આખું ઠરી ગયું અને જાગૃતિ આવી, દાદાનું જ્ઞાન હાજર થયું, એટલે મને બહુ અફસોસ થયો એમ કે આ તન્મયાકાર આના કારણે થઈ ગયો. જ્ઞાન હાજર થાય પછી જ અફસોસ થાય. હા, બરાબર. પેલી વસ્તુ બનીને ઉભી રહે, કારણ કે જાગૃતિ હજુ આપણી ટોપ લેવલની નથી. ટોપ લેવલની જાગૃતિ કેમ નથી રહેતી? તો કે હજુ આપણો હિસાબ મારે છે, અને હજુ આપણે આ વિજ્ઞાનને વિગતે સમજ્યા નથી. બરાબર છે. એટલે એ જેમ જેમ ભાગ સમજાતો જશે, અનુભવ થતો જશે, માર ખાસો અનુભવ થાય, અને તમે આ નક્કી કર્યું ને કે ફરી આ હરી આટલી કચાશ મારી. હા, ચોક્કસ. એટલે એ તમને અંદર જે ખેદ રહ્યા કરે છે, 100%. બરાબર. એ ખેદને કારણે તમે જાગૃત થાઓ, તમે પ્રતિક્રમણ પણ કરો છો. હા, ચોક્કસ. એટલે આમ કરતા 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 જ પૂર્ણતા તરફ પહોંચવાના. બરાબર. આ બધા સ્ટેપ આવે જ. બરાબર. આ બધા સ્ટેપ બહુ સરસ વાત કરી સાહેબ. હા, જય બહુ અદ્ભુત વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, હા,
આ તન્મયાકાર નો મિનિંગ જોઈએ આપણે જરા, તો એના પરથી ખબર પડે કે ખરેખર તન્મયાકાર થઈએ છે કે નથી થતા. આપણે જે કહીએ છીએ ને વારે વારે, હા બરાબર, જો આ ડિક્શનરી નો મિનિંગ છે અને પછી આપણે સમજે જો આ એનો મિનિંગ છે એકાગ્ર થવું, અમુક ના જેવું થઈ જવું, જેવું જ થઈ ગયેલું, એક સ્વરૂપ થવું, એક રૂપ થવું, તદાકાર થવું, તેના જેવું સરખું જ એક તાર. બોલો હવે આ બધું થાય છે દત્તચિત્ત. આ બધું આપણે થતું નથી, એક સ્વરૂપ તો થતા નથી ને. એક સ્વરૂપ થઈ ગયા હોય તો એને પછી તન્મયાકાર કહેવાય જ નહીં. સમજાય મિલનભાઈ? બરાબર સાહેબ, બરાબર, પરફેક્ટ. એક સ્વરૂપ થતા નથી, એક રૂપ થતા નથી, કંઈક થતા નથી. પણ વ્યવહારનો આ શબ્દ છે એટલે વ્યવહારમાં આ રીતે બોલાય કે ભાઈ તન્મયાકાર થઈ ગયા, પણ ખરેખર તન્મયાકાર થતા જ નથી. બંને ભાગ જુદા પડી ગયા, બંને ભાગ જુદા પડ્યા એટલે તન્મયાકાર શબ્દો એ ના વપરાય અત્યારે આપણાથી. બહુ જોરદાર ફોડ પડ્યો સાહેબ, અદ્ભુત. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી. હા બોલો બોલો. આ એક આવ્યું હતું ને આમાં સપ્ટેમ્બર અક્રમ વિજ્ઞાનમાં, તો એમાં એવું આવ્યું છે કે આ દાદા ભગવાન એમ કહે છે એમને જેમનું પ્રસંગની વાત થતી હતી એમાં કે આ બધે અમને લાશ જ દેખાય છે. વાંચ્યું છે આપે આ? હા. તો એટલે આ બધી અમને લાશ જ દેખાય છે એટલે શું તો કે આ બધા જીવતા છે પણ મરેલા છે. પણ તમને જીવતા દેખાય, અમે તત્વ દ્રષ્ટિથી જોઈએ એટલે લાશ એની મરજીથી કશું કરે નહીં. કરે ના? કે એની મરજીથી કશું કરતું એટલે પૂર્વના કર્મના સંસ્કાર કરાવડાવે છે. એટલે અત્યારે જે વ્યક્તિ તમને દેખાય છે જીવતી, એ જ્ઞાનીની ભાષામાં લાશ છે. લાશ એટલે શું? એમને એમ થાય કે આ કરતી નથી, એ એમને નિરંતર રહ્યા કરે. હરતી ફરતી લાશ છે. કેવું છે? હરતી ફરતી. એટલે એ રેફર દાદા ભગવાને કહ્યું કે આ બધી લાશ જ છે કે છે, કોઈ એની મરજીથી કશું કરતું નથી. આપણે જીવતા માનીએ છીએ, જોઈએ છે એટલે આપણને તો એમ જ લાગે ને કે આણે જ કર્યું. એ જે આપણી દ્રષ્ટિ છે, અવળી દ્રષ્ટિ, જીવતા જણાય છે, જીવતા દેખાય છે અને ક્રિયા કરતા દેખાય છે. બરાબર. એટલે આપણને જીવતા લાગે છે, પણ જ્ઞાની દ્રષ્ટિએ એ જીવતી લાશ છે. ખ્યાલ આવ્યો? હા આવ્યો. એટલે આમાં આ પેલું પેરેગ્રાફ છે ને રાઈટ સાઈડમાં, એમાં જો સ્વામીજી એવું લખ્યું છે, સગળું એમને આ પ્રસંગ એમને કીધું એમના કાનમાં, અને આખો ચમકારે મારે માન સપટમાં આ બધી લાશો જ છે એવો અનુભવ કરાવ્યો. સગળું વાતાવરણ સ્મશાનવત જણાયું, બધું જ સ્થગિત, જળ અને શૂન્ય અવકાશ. આનું શું અર્થઘટન કરીશું એમ? એટલે આ મહાત્માનો અનુભવ છે, એમને આ સંજોગમાં અનુભવ થયેલો છે. ઓકે. અનુભવ છે એ વ્યક્તિગત હોય, બાજુમાં બેઠો હોય એને એવું કશું ના લાગે. સમજાય? જે વ્યક્તિને અનુભવ થયો હોય આ એની બાજુ બીજી વ્યક્તિ બેઠી હોય તો એને એવું કશું ના લાગે. વ્યક્તિગત અનુભવ છે અને વ્યક્તિગત એનું આખું આ અનુભવનું પ્રમાણ છે. બરાબર. હા સમજાય. એટલે લાશ માટે આપે જે કીધું દાદા ભગવાને કીધું કે આ બધું કોઈ કરતા જ નથી, બધા લાશ સમાન છે. મરજીથી કોઈ કશું કરતું નથી. બરાબર, ખ્યાલ આવે. બિહારી આનંદ, આપણે લાશ એટલે જીવતું નહીં ને? જીવતું નહીં. અને એટલે આપણે જીવતો ભાગ ક્યાં છે એ જ સમજવાનો રહ્યો ને. એટલે જીવતો ભાગ, પણ આપણને જીવતો ભાગ વ્યક્તિ દેખાશે.
જૂતો ભાગ એટલે શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્મા દાદા ભગવાનની દ્રષ્ટિ એ તત્વ દ્રષ્ટિ છે, એટલે તત્વ દ્રષ્ટિએ જુએ છે. અને વ્યક્તિ હલતી ચાલતી દેખાય છે એ પૂર્વના સંસ્કારનું પરિણામ છે. એ એમને એક્ઝેક્ટ રહ્યા કરે. એ વ્યક્તિ બધું કરે છે છતાં એમને લાશ દેખાય. આજે કીધું ને કે લાશ એટલે જાતે કશું કરી શકે નહીં. એ બહુ સરસ વાત આવી કે જાતે કરી શકતું નથી. જાતે કશું ના કરે. એટલે દાદા મુઆ કરીને કહેતા હતા તે અહીંયા એનો મતલબ એ થાય. પણ આ જેની પાસે દ્રષ્ટિ છે એના માટે છે. એને દ્રષ્ટિ નથી એને તો લાશ દેખાય ને એને તો બધું જૂતું જ લાગે. ના બરાબર, રાઈટ. આ મને બોલી ગયા, આ મને કહી ગયા, આ મને આવું સંભળાઈ ગયા. કરેક્ટ. જેની પાસે દ્રષ્ટિ છે, તત્વ દ્રષ્ટિ છે, એ તત્વ દ્રષ્ટિ જુએ છે. રાઈટ. હેલો યારિયાનજી. યારિયાનજી યારિયાનજી ના તો નથી. પડશે. My God. હા આવ્યું સમજ અવાજ. નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.